નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના ખાસ ખબરો પર। દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં ત્રીજા દિવસે કમોસમી વરસાદ, ભારે પવનથી સોલાર સહિત ઝાડ પડતર સર્જાઈ ખાના ખરાબી। ભારે પવનથી બિલ્ડિંગની છત પર લાગેલી સોલાર પેનલ કાગળની માફક ઉડીને નીચે પડી। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોક ડ્રીલ, શહેરમાં બ્લેકઆઉટ અને સાયરન ગુંજી ઉઠે। વરાછામાં વર્ષો જૂનું મકાન ધડાકાભેર ખાબક્યું, આસપાસમાં ફેલાયો ડરનો માહોલ। સુરતમાં ડુપ્લિકેટ ડોક્ટરનો પર્દાફાશ, દર્દીઓને સારવાર કરનાર 2 ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા। માવઠાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, કેરી, કેળા અને ડાંગરના પાકને નુકસાન। સમાચાર વિગતવાર જોઈએ। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે બપોર બાદ સતત પવન ફૂંકાતો રહ્યો હતો અને ધૂળની ડમરી ઉડતી રહી હતી। એકાએક સાંજે છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો હતો, જેની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દેખાઈ હતી। કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ પણ ખાબક્યો હતો। સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે આજે બપોર બાદ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં વરસાદ વરસી રહ્યો હતો। સુરતમાં અડાજણ, ચોક, અઠવાલાઇન્સ વિસ્તારથી શરૂ થયેલા બાદ પીપલોદ, વેસુ, લિંબાયત, ઉધના, કતારગામ, વરાછા સહિત વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું। છેલ્લા 2-3 દિવસથી શહેરીજનો ભારે બફારો અને ઉકળાટ અનુભવી રહ્યા હતા, તેમાંથી તેમને રાહત મળી છે। સુરતીઓને ગરમીમાં રાહત મહદઅંશે મળી ગઈ છે અને ઘણા વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થતાં જ જગતનો તાજ ચિંતામાં જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક પૈકી ડાંગરનો પાક હોય, જે મોટાભાગના ખેતરો ડાંગરના ઊભા પાકની કાપણી શરૂ કરવામાં આવી હતી। જોકે વરસાદ પડવાથી ડાંગરના પાકને નુકસાન થયું છે, તેમજ વધુ પવન ફૂંકાવાના કારણે ડાંગર જમીનદોસ્ત પણ થઈ ગયું હતું। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને પણ નુકસાન થવાની પૂર્ણ શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગત મધરાતે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। રાત્રે 2 વાગ્યે વરસાદ ભારે પડતા ભારે પવન સાથે ઘણી જગ્યાએ ઘરની છત પર રાખવામાં આવેલા સોલાર પણ ઉખડીને નીચે પડ્યા હતા। ઝાડ પડવાની સાથે વીજપોલ પણ ધરાશાયી થયા હતા। ખેતીમાં કેરી સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું। હનીપાર્ક રોડ અભિનવ સોસાયટીમાંથી સોલાર પેનલ ઉડીને મુક્તાનંદ સોસાયટી નીચે રહેલી ગાડી ઉપર પડ્યું હતું। સુરતમાં ભારે પવન સાથે રાત્રિના સમયે બિલ્ડિંગની છત પરથી સોલાર પેનલ નીચે ખાબકી હતી, જે તંત્ર માટે ચેતવા જેવો કિસ્સો છે। મોડી રાત્રે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। બિલ્ડિંગ પર લાગેલા સોલાર પેનલો ઉડી બાજુની સોસાયટીમાં મોટું નુકસાન થયું હતું। લોકો ધડાકાભેર પડેલી સોલારથી રાત્રે ગભરાઈ ગયા હતા। અંદાજે રાત્રે 2 વાગ્યા આસપાસ ઘટના બની હતી। લોકોના ઘર પર અને ગાડીઓ પર સોલાર પેનલો તૂટી પડી હતી। સોલાર પેનલોમાં કાગળની જેમ ઉડી હતી અને નીચે પડી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। સોલાર પેનલ એંગલ સાથે ઉડીને નીચે પડી હતી। બિલ્ડિંગ પર લગાવેલી આવતી સોલાર પેનલ વાવાઝોડા સમયે જોખમી છે તેવું લોકો કહી રહ્યા છે। અનિલ કુમાર પરશુરામ પટેલ। રાત્રે 2 ની આસપાસમાં વાવાઝોડું ખૂબ જબરજસ્ત આવ્યું। સ્ટ્રક્ચર હાથે પેનલો આવી અને 16 પેનલો મારા ઘર પર પડી છે અને કેટલું નુકસાન છે? રાત્રે કેવું તમે અનુભવ્યું? અરે જબરજસ્ત એવું તો ઊંઘમાં જ હતા અને એકદમ જ ઝપકીને જાગવું પડ્યું અને ખબર નહીં પડી કે શું થવાનું છે। કેટલું નુકસાન છે? શું નુકસાન તો ઘણું છે। મારી 4 વ્હીલ પર નસીબ થઈ ગઈ અને ઘરમાં પણ ઘણું બધું ધુજારી લાવી દીધી છે। હવે એટલે આવતો સમય જ હવે ખબર પડશે શું છે એ। જમ્મુ કાશ્મીરના પહલગામમાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે।
ભારત કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીમાં છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે દરેક રાજ્યને 7 મેના રોજ મોક ડ્રીલ કરવાનું કહ્યું છે. દેશભરમાં 244 જિલ્લાઓમાં 7 મેના રોજ મોટા પાયે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં વિશેષ રૂપે હવાઈ કે અન્ય હુમલાને બચવા માટે તૈયાર કરવાનો છે. આ મોક ડ્રીલ નાગરિકોની સુરક્ષા ઉપાયો, સ્થળાંતરની પ્રક્રિયાઓ અને ઇમરજન્સી પ્રતિક્રિયા માટે પ્રશિક્ષણ આપવાના હેતુથી કરવામાં આવી રહી છે. આ મોક ડ્રીલનું પ્રાથમિક લક્ષ્ય નાગરિકોને હવાઈ હુમલા અથવા અન્ય હુમલાની સ્થિતિમાં શાંત રહેવા, સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા માટે તૈયારી કરવાનો છે. આ અભ્યાસ રૂપે ભારત પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા રાજ્યો જેવા કે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત સરહદી વિસ્તારોમાં સંવેદનશીલ જિલ્લાઓ મહત્વપૂર્ણ રહેશે. આ મોક ડ્રીલ ગ્રામ્ય સ્તર સુધી યોજાશે, જેમાં ફાયર સર્વિસ, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ સંસ્થાઓ સક્રિયપણે ભાગ લેશે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ 1માં આજે વહેલી સવારે એક જૂનવાણી અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા. સ્થળ ઉપર ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે મકાન ધરાશાયી થયું ત્યારે અંદર કોઈ હાજર ન હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. મકાન ધરાશાયી થયું તે વર્ષોથી જર્જરિત હાલતમાં હતું. આ વિસ્તારના રહીશોએ ઘણીવાર મકાનની હાલત અંગે મકાન માલિકને નોટિસ આપી હતી. તેઓએ લેખિત અને મૌખિક રીતે મકાન અસુરક્ષિત હોવાની રજૂઆત પણ કરી હતી, પરંતુ મકાન માલિકે કોઈ પગલાં નહોતા લીધા, જેના પરિણામે આજે સવારે મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે તાત્કાલિક વિસ્તાર ખાલી કરાવ્યો હતો અને કાટમાળના અવશેષોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મકાનમાં કેટલીક સામગ્રી અંદર ફસાઈ ગઈ હતી, જેને બચાવવા માટે ટીમ સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. બુરાભાઈ જોધાણી, વર્ષા સોસાયટી 111 નંબર વિભાગે. અને મકાન જૂનું હતું અને રૂમો ખાલી કરવાનું કીધું હતું, પણ એને મળી નથી ને, એટલે કોઈ જાનહાની થઈ નથી. અને એ રૂમ જે પડી એ બાજુ રૂમ ખાલી જ હતી. કેટલા લોકો રહેતા હતા? અમે બે અહીંયા એ ખાલી જે પડ્યું એમાં કોઈ રહેતું જ નથી અત્યારે હાલ. મારું નામ ભરતભાઈ મોનાભાઈ વગાસિયા છે. આ વિસ્તારનો બીજેપીનો પૂર્વ કોર્પોરેટર છું અને આ વર્ષા સોસાયટીનો પ્રમુખ પણ છું. મકાન 40-45 વર્ષ જૂનું હતું અને મકાન જર્જરી હતું. ઉપર 2-4 ભાડૂત રહેતા હતા, પણ કોઈને જાનહાની થઈ નથી. સુરત શહેરના પુણા વિસ્તારમાં શહેર પોલીસની કાર્યવાહી હેઠળ ઝોન 1 LCB સ્કોડે 2 ડુપ્લિકેટ ડોક્ટરને પકડી પાડ્યા છે. બંને ઇસમો ધોરણ 10 અને 12 પાસ હોવા છતાં છેલ્લા 10 વર્ષથી લોકોના આરોગ્ય સાથે છેડા કરતી ખોટી રીતે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. આ ઘટનાના સ્થાનિક વાસીઓમાં ભયનો માહોલ ઉભો કરતી હોય તેમ લાગી રહી છે. મળતી માહિતી મુજબ પોલીસે ધરપકડ કરેલા પ્રશાંત માલકર અને તેજ બહાદુર નિષાદ છે, જે એમની શૈક્ષણિક લાયકાત ક્રમશઃ ધોરણ 10 અને ધોરણ 12 છે. કોઈપણ વૈધ તબીબી લાયસન્સ કે ડિગ્રી વિના વર્ષોથી તેઓ ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવતા હતા અને લોકોને સારવાર આપી રહ્યા હતા. ઝોન 1 LCBની ટીમે ગુપ્ત માહિતીના આધારે પુણા વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાં એક ચલતી ક્લિનિક બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ક્લિનિકમાંથી મોટી સંખ્યામાં દવાઓ, ઇન્જેક્શનો અને અન્ય તબીબી સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે. આ ઘટનાએ શહેરની આરોગ્ય વ્યવસ્થાની સુનિશ્ચિતતા અને વ્યવસ્થિતતા પર સવાલ ઉઠાવ્યા છે. અસલી ડોક્ટરની જગ્યાએ ડુપ્લિકેટ ડોક્ટરની પ્રવૃત્તિ સામાન્ય જનતાની જિંદગી સાથે ખિલવાડ કરે છે, જે અત્યંત ગંભીર મુદ્દો છે. કમોસમી વરસાદે ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવે છે. હાલમાં પડી રહેલા કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં મહત્વના ભાગ ગણાતા ડાંગર અને કેરીના પાક માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે. કેરી અને ડાંગરના પાકને બજારમાં મૂકવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોએ માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બાગાયતી અને ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતો માથે હાથ લઈને રડવું પડે તેવી સ્થિતિમાં મુકાયા છે.
ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિના કારણે વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારો થઈ રહ્યા છે અને તેના કારણે ખેત ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે સાથે પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરો નાખીને પાક પકવવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. ઉત્પાદન ખર્ચ વધુ અને પાકના ભાવ ઓછા મળતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. એમાં પણ કમોસમી માવઠાના કારણે પડતા પર પાટું જેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે. નવસારી જિલ્લાના મુખ્ય પાક ગણાતા ડાંગર અને કેરી પાકને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતોમાં માયુસીનો માહોલ જોવાયો છે. ખાસ કરીને જે ઉનાળુ ડાંગર એને કાપણીનો સમય થઈ ગયો અને કોઈ ખેડૂતે કાપણી શરૂ કરી દીધેલી. મેં પોતે આજે કાપણી કરવાનો હતો, પરંતુ ગઈકાલે સાંજથી જે આખી રાત્રિ દરમિયાન પવન સાથે જે વરસાદ વરસ્યો એના કારણે તૈયાર થયેલો જે ડાંગરનો માલ એ જમીનદોસ્ત થઈ ગયો અને અત્યારની જે પરિસ્થિતિ તો આટલા વરસાદમાં પાણીમાં ગરકાવ થયેલું છે અને કદાચ હજી આવનારા 2 દિવસની જે આગાહી છે તે પ્રમાણે જો વરસાદ વરસે અને જો પવન વધારે નીકળે તો જે બાકી રહેલું છે અને બાકીના જે ખેડૂતોને માલ બચેલો છે એમાં બી નુકસાન જવાનું. બીજું કે હજી ડાંગરનો સંપૂર્ણ પાક તૈયાર નથી અને જે કાચો માલ ગણાય તે બી જો જમીનદોસ્ત થાય તો તે બી ખેડૂતોને નુકસાન થવાનું. એટલે ડાંગર પકવતા દરેક ખેડૂતોને મોટી નુકસાની. બીજી તરફ જે કેરી છે તો કેરીને માટે બી ખાસ કરીને અત્યારે મૂળ આ વર્ષે કેરીને પાક ઓછો હતો અને તેમાં જે આ પવનને કારણે જે ખરણ થયું એ બી જે માલ હતો તેમાં 30% જેટલું ખરણ થયેલું છે. આવનારા 2 દિવસમાં હજી વરસાદ વરસે પવન આવે તો કેરીમાં બી ખરણ વધવાનું છે અને સરકારશ્રી જે 33% નુકસાનીની વાત કરે તો એ નિયમમાં હળવાશ કરવી જોઈએ અને 2 હેક્ટરની મર્યાદાની જગ્યાએ એમાં બી વધારો કરવો જોઈએ. બીજું કે ખાતા દીઠ જે વાત છે તો ખાતામાં કદાચ વધારે જે ખેડૂતો હોય અને વધારે વિસ્તાર ધરાવતા હોય તો અન્ય ખેડૂતોને બી એક જ ખાતામાં લાભ મળવા જોઈએ. એ સરકારશ્રીને વિનવણી. ખાસ કરી સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ. ભારે પવનથી બિલ્ડિંગની છત પરથી સોલાર પેનલ કાગળની માફક ઉડીને નીચે પડી. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે ડિફેન્સ મોક ડ્રીલ. સુરતના વરાછામાં વર્ષો જૂનું મકાન ધડાકા ખાબક્યું. સુરતમાં ડુપ્લિકેટ ડોક્ટરનો પર્દાફાશ. દર્દીઓની સારવાર કરનાર 2 ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા. માવઠાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો. કેરી, ડાંગર સહિતના પાકો ધોવાયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.